જય હો મારી ખૂંખાર મેલડી બારજ્યા ધામ રામ માડી રામ. સોમવારે સવારે મેલડી માતાનું પ્રવચન. સોમવારે સવારની પૂજા અને મેલડી માના આશીર્વાદ. મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ, સોમવારની સવાર છે, હપ્તાની શરૂઆત છે. બધા હાથ ધોઈને સ્વચ્છ થઈને બેસી જાઓ. એકવાર જોરથી બોલો જય ખૂંખાર મેલડી, બોલો જય મેલડીમાં. દીકરા, સોમવાર એટલે સોમ, શાંતિ, ઠંડક. હપ્તાનો પહેલો દિવસ. જો સવાર સારી જાય તો આખો હપ્તો સારો જાય. માં કહે છે સોમવારે સવારે જે મને યાદ કરે એના 7 દિવસમાં બધા હું કામ બનાવી દઉં છું. આજે ઘરે બેસીને પણ તમે બારજ્યા ધામનું ફળ પામી શકો છો. સોમવારે સવારે શિવ પૂજા કરવી. સમય સવારે 6 થી 9 વાગ્યા વચ્ચે. સ્નાન પછી સફાઈ અને દીવો. 2 મિનિટ ઘરના પૂજાના ખૂણામાં લાલ કપડું પાથરો. માનો ફોટો, મૂર્તિ સાફ કરો. ઘીનો દીવો અને અગરબત્તી. લાલ ફૂલ હોય તો સૌથી સારું. સ્નાન અને વસ્ત્ર. તમે પણ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. લાલ પીળા કપડાં હોય તો ઉત્તમ. પ્રસાદ. સોમવારે માને આ 3 સૌથી વધારે ગમે. ગોળ ચણા શક્તિ માટે. લાલ ચૂંદડી માન સન્માન માટે. મીઠી ચા દૂધ ઘરમાં મીઠાશ માટે. એમાંથી જે ઘરમાં હોય તે ધરાવો. ભાવ મોટો છે. મુખ્ય મંત્ર અને પૂજા. 5 મિનિટ પાણીનો લોટો ભરીને સામે રાખો અને 108 વાર બોલો ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય ખૂંખાર મેલડી બારજ્યા ધામવાળી રામ માડી રામ. દર 11 માળા પછી પાણીનો છાંટો ઘરમાં મારો. નજર બાધા જશે. પ્રાર્થના. હાથ જોડીને કહો માડી આ હપ્તામાં આવનારા બધા દુઃખ અડચણ દૂર કરજો. નોકરી ધંધો ઘરમાં શાંતિ આપજો. મારી ભૂલ માફ કરજો. જય મેલડીમાં. પ્રસાદ વહેંચો. પ્રસાદ પહેલાં માને ધરાવો અને પછી ઘરના સભ્યો અને પાડોશીમાં વહેંચો. સોમવારના દિવસે ન કરવા જેવા 3 કામ. માં કહે છે સોમવારે આ 3 ભૂલ ન કરો. કોઈ ખોટું બોલવું નહીં. આખા હપ્તાનું પુણ્ય થશે. કોઈનું અપમાન ન કરવું. માં રાજી થશે. માંસ દારૂથી દૂર રહેવું. સોમવારે શુભ દિવસ છે. સોમવારની સવારની વાર્તા. નોકરીવાળો છોકરો. એક છોકરાને 2 વર્ષથી નોકરી નહોતી. એને દર સોમવારે સવારે આ પૂજા કરી. 21 સોમવાર. 22મા સોમવારે સવારે 10 વાગ્યે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો અને જે દિવસે શરીક્ષણ આજે કરે છે. મારી નોકરી. સોમવારની પૂજાએ અપાવી. ઘરની શાંતિ. એક ઘરમાં રોજ ઝઘડો. સાસુ વહુ બોલતા નહોતા. વહુએ સોમવારે સવારે માને ગોળ ચણાનો પ્રસાદ ધરાવીને ઘરમાં શાંતિ આપો એવી પ્રાર્થના કરી. 3 સોમવારે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. આજે સાથે બેસીને ભજન ગાય છે. માના 3 વચન. સોમવારે સવારે પૂજા કરવાથી 5 વરદાન મળે છે. ધંધામાં વૃદ્ધિ. આખા હપ્તામાં કામમાં અડચણ ન આવે. આરોગ્ય. ઘરમાં કોઈ બીમાર ન પડે. દવાની બચત. શત્રુના નાશ. જે તમારું ખરાબ ઈચ્છે એનું મોઢું બંધ થઈ જાય. સંતાન સુખ. દીકરા દીકરી માને અભ્યાસમાં પ્રગતિ આપે. માનસિક શાંતિ. ટેન્શન દર ચિંતા બધું સોમવારે જ સમાપ્ત. ઘરે ન કરી શકો તો શું કરવું? જો બહાર જવું પડે, ઓફિસ જવું પડે તો સવારે ઉઠીને 11 વાર જય મેલડી બોલો. ખિસ્સામાં લાલ દોરડો રાખો. ફોનમાં માનો વોલપેપર રાખો. રાત્રે સૂતા પહેલાં 21 વાર મંત્ર બોલો. ભાવ હોય તો ફોન પણ મંદિર બની જાય છે. છેલ્લા આશીર્વાદ. મારા બાળ યાદ રાખજે. સોમવારની સવારે માની સવાર. જે સવાર માના નામથી શરૂ થાય તે દિવસ ક્યારેય ખરાબ નથી જતો. આજે બધા ઊભા થઈને બોલો સોમવાર સવાર જય મેલડીમાં. હપ્તાની શરૂઆત. માના આશીર્વાદ. જય ખૂંખાર મેલડીમાં બારજ્યા ધામ. બોલો ભક્ત વત્સલ માં કી જય. બોલો રામ માડી રામ. આજનું કામ. આ પ્રવચન તમને સારું લાગ્યું હોય તો 21 ભક્તોને મોકલજો અને આજનું પ્રવચન કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને અમારી વિક્રમ સોલંકી શોખ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. માં મેલડી દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડીને દિલથી પ્રાર્થના. જય માતાજી મિત્રો. જલ્દી નવા પ્રવચનમાં મળીશું.